150 ફૂટ રિંગ રોડ ઉપરના રહેણાંકમાં આંબો કાપવાની બાબતે પડોશી વચ્ચે ઝઘડો થતા એક વ્યક્તિ ઉપર લાકડી વડે હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા। રિંગ રોડ ઉપર આવેલા હરિઓમ પાર્લર પાસે રહેતા નવનીતભાઈ નરસિંહભાઈ સિદ્ધપુરા અને તેની બાજુમાં રહેતા વેદાંતભાઈ જનકભાઈ ડોડિયાને આંબો કાપવા બાબતે બોલાચાલી થઈ હતી, જેના અનુસંધાને ઉશ્કેરેલા વેદાંતભાઈ ડોડિયાએ નવનીતભાઈ સિદ્ધપુરાને લાકડી વડે માર મારતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। रिंग रोड पर अमरो प्लॉट है, त्या अमरा प्लॉट में अमरे छापरू करवा माटे अमे अमरी साइड में बाजूवाळानो आंबो कापतो। अमे एनी पहला माथाकूट थई थी। मैं कीधुं मारा कारखाने एने ना पाड़ी। मैं कीधुं कारखानु न करूं पण मने छापरू करवा दे, तो ई एने छापरू नथी करवा दे एटले मने खोटो मार्यो लाकड़ीनो मोढा पर, એટલે હું પડી ગયો એ મોઢા ઉપર વાગી ગયો। કેટલા જણા હતા મારો અંદાજ? એ ઘરના 4 મેમ્બર હતા પણ મારી એક વ્યક્તિ છે વેદાંત। કારણ શું? ભાઈ કે અમારા ફળિયામાંથી પાંદડા વીણી જતો, અમે એના આંબો અડધા ઉપરનો આંબો અમારા ફળિયામાં વર્ષોથી એના પાંદડા વાળીએ છીએ। કીધું એટલું વાળી દઉં તો અમે વર્ષોથી વાળીએ છીએ। તે જેમ બોલવા માંડ્યો અને ટૂંકારા કરવા માંડ્યો। કઈ જગ્યાએ દાદા બનાવ બન્યો છે? રિંગ રોડ ઉપર પેટ્રોલ પંપ, નાયરા પેટ્રોલ પંપની સામે। આની પહેલા કઈ તમને મારી નાખવાની ધમકી આપી છે એવું કઈ ધમકી જાણવા વારે ઘડી આપે છે। એ ભાઈને થોડોક વેમ છે જેવું। શું નામ છે માનનંદનું? વેદાંત। કેમાં નોકરી કરે છે? એ ખબર નથી પણ એ કંઈક પહેલાં જાતો બધા ઓલા મેમો ફાડવામાં, એમાં પોલીસના મેમો ફાડીને કોમ્પ્યુટર। બરોબર।